ફરવામાં ગાઈસ ફૂલ વરસાદ આવે છે ને તો છત્રી કાગડો થઈ ગઈ છે કેતો તો મુકદા જો આ જો ડાગલો અમાર ચાલતો ફિરતો ડાગલો જાય ખાબોટ્યું ભરાઈ ગયું દાવ ઉડાડું પકડજો ના હો જયદીપ ના જયદીપ હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ઉઠીને તૈયાર થઈ ગયું નથી કેવું પણ જો રેડી થઈ ગયા છીએ ને તો વાળ આ કેમ આગળ ધોયા ને વાળ એટલે થોડાક વાળ આમ બેસેલા લાગતા છે ધોયા એટલે અને આણે આજ તો માથું ધોઈ લીધું સવાર નાઈ લીધું જાણે વાગ્યા છે 9:15 મારે કામ ચાલુ કરવાનું છે લેટ થાય છે ઉઠીને જોયું તો વરસાદ આવ્યો જો પાણી ભર્યું છે ઝાડવાય લીલા લીલા દેખાય છમ જો ચકલાઓ બોલે છે અહીંયા કબૂતર ને કાબર ને બધું મિક્સ આ કાબર છે ઓકે આ સામેના ઝાડમાં શું છે આ બધું આમાં શું છે કંઈક છે પીળું પીળું ખબર નહીં સારું ચાલો તો હવે જઈ ઓફિસ અહીંયા કામ પર બેસી જશે ઠીક મારી બોટલ ધોવામાં છે તો આ નવી બોટલનું મુહૂર્ત થયું છે આજે કાઢો કાઢો અનબોક્સિંગ સવારના પોરમાં ધોવી પડશે ને પણ પહેલી વાર બધા ખીચામાં લોડ કરી દીધું ચલો તો લેપટોપમાં ઇન્ટ્રો બાકી હતો સવારમાં ઇન્ટ્રો કરી નાખ્યો આજે તેલ છે એટલે કંઈક એવું જ બન્યું છે તેલમાં તળાય એવું બપોર બતાવીશ માટલાનું પાણી સારું ફ્રીજનું ન પીવાય એટલે ફ્રીજનું પીવાય ન પીવાય ઠંડુ પાણી પીવું હોય તો કેમ પીવું ઠંડુ કંઈક પીવું હોય તો બાકી આમ રેગ્યુલર ના પીવાય દૂધ આવી ગયું છે કેટલી અહીંયા ટીંગાડી દઈ એટલે જે દૂધવાળા ભાઈ છે ને આમાં દૂધ નાખીને વહી જાય કેમ કે બહુ વહેલા આવી 6:30 કે 6 વાગે ત્યારે ઉઠાઈ ન હોય એટલે ચાલો તો હવે ઓફિસ હાલો હું જાઉં છું ચાલો બાય તો ગાઈસ સ્વાગત છે તમારું શોર્ટ મોટો વ્લોગમાં સવારે ઉઠવામાં થોડીક તકલીફ પડે પણ સવારે નાહી ધોઈને પછી જે બહારનું વાતાવરણ હોય એ મસ્ત હોય ફ્રેશ હવા હોય તાજગી ભર્યું ને એમાં આજે તો વરસાદ આવ્યો છે એટલે વધારે થોડુંક સારું છે ચાલો બ્રેકમાં જ મળીએ તો ડાયરેક્ટ જયદીપ ઓફિસ થી આવી ગયા છે ક્યારના અને અમે અડધું જમી લીધું છે જો આ એક વખત પતાવી દીધી ને બીજી વખત કરીએ છીએ પાછી હું નહીં ખાવા મારે કોરી ખાવી છે મોઢું જો કરે થોડીક ખાજે અને અડધી ખાજે યુ શુડ ઈટ ચાલો તો જમીને મળીએ જમી લીધું છે ને અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે જયદીપ ઓફિસ કેમ જાય ખબર નહીં હવે આમ જો આવે એ વરસાદ અત્યારે બધું ખમ દાણ કર્યું છે શું કામે હા રેનકોટ ગોતવા પોઈચો ગોતવા વરસાદ આવે ને ફૂલ એટલે મારે એમ નથી જવું મારે નાતું જવું વરસાદ ધીમો થાય એટલે હું નીકળું છું આપણે પહેરવાનું થતો નથી રેનકોટ ના મેં પહેલા જ કીધું તું પહેરીશ નહીં પણ નથી ધીરો થઈ ગયો અવાજ જો ખાલી પગ આવી જાય પેલા પગ લે આગો લે હજી આગો લે ઓલો હાથ લઈ લે આવી જાય ગોથા મારે અહીંયા ઊભી ચાલો નીકળી ઓફિસ માટે તો ગાઈસ ઘરેથી નીકળી ગયો અને વરસાદ આવ્યો હતો 20 મિનિટ વરસાદ આવ્યો હતો રોડ બોડ ભીના કરી દીધા છે હવે જાઉં છું ઓફિસે આટલો જ આવે છે વરસાદ વધારે આવતો નથી પ્લેટા તો આખો દિવસ ચાલુ હોય છે અને અહીંયા 15-20 મિનિટ ખાલી આવે તો એ આવશે તો ખરી કદાચ ચાલો ઓફિસે પહોંચી જાય મળીએ ડાયરેક્ટ ઓફિસનું વર્ક ખતમ કરીને પછી સો ગાઈસ છૂટી ગયો છું ઓફિસેથી અને થોડો વરસાદ આવે ચાલુ વરસાદ જવું પડશે ચાલો જો વરસાદ ચાલુ છે ઝીણો છાંટા પણ વધારે હતો અત્યારે ઓછો થઈ ગયો ચાલુ વરસાદે થોડો ને બાર કરવું પડ્યું પાર્કિંગમાં ફૂલ છે વરસાદને લીધે એટલે ચાલો જઈએ
સીટે ભીની થઈ ગઈ છે, વાંધો નથી. ડીકીમાં કપડું હતું એટલે વાંધો નથી, બાકી તો ભીનામ બેસવું પડે. જોકે રૂમાલ છે જેમાં જે બપોર રેનકોટ ને એવું પણ આમાં એક નાખી દીધું, ડેકીમાં દેવાંગી આપ્યું હતું, એટલે વરસાદ આવતો તો એ કંઈક પહેરી લે. છત્રી પણ છે. રસ્તામાંથી લેવાના છે બટેકા, તો લઈને પછી જાશું મારે. ચલો, તો આજે વરસાદ વધારે છે અમદાવાદમાં, ધીરો ધીરો જ આવે છે અહીંયા તો, પણ ક્યારનો આવે છે. રોડ એકદમ ભીના થઈ ગયા છે. ઘણા એરિયામાં વધારે વરસાદ આવે છે, પણ અહીંયા શરૂઆત થઈ ગઈ છે. અને હા, પાછી 24 કલાકની આગાહી પણ છે, તો ફૂલ આવો જોઈએ વરસાદ. જોઈએ 30 ના 550 ચાલો બટેકા લઈ લઈ ને પછી જઈએ ઘરે. મીડિયમ સાઈઝ ના નાખો ને. ચાલો બટેકા આવી ગયા છે, ટીંગાડી દે અહીંયા, નહીં પડે બાકી ડેકી મૂકી દે. ચાલો જઈએ ઘરે. કોણ ચાલવાનું? તો મારું કામ હજી પૈતું છે, થોડીક વાર થઈ છે. આજે બહુ લેટ થઈ ગયું, 8:30 વાગી ગયા. હે 7:30 વાગી ગયા, બહુ લેટ થઈ ગયું. અને હવે બનાવું છું રસોઈ, અને જયદીપ અહીંયા સૂતા છે, થાકી ગયા છે આજે તો ઓફિસે. ડેટા લીધો ને એડિટિંગ ચાલુ કરવાની તૈયારી. ઓકે, રીલ એડિટ કરવી ઇન્સ્ટાગ્રામ પર એટલે. ઠીક, સારું, ચાલો તો રસોઈ કરીને મળીએ, હે ને? બાય બાય. તો ગાઈસ, બહાર તો વરસાદ હજી આવે છે. જો બતાવું તમને, દેખાય તો પણ નહીં દેખાય. ફાઇનલી વરસાદ આવી ગયો. બહુ વરસાદ કરતા હતા, તો જોઈ કેટલી ઘણી આવે. ધીરો ધીરો તો આવે છે. દેવાની કરે છે રસોઈ. ચલો. કેમ એડિટ થઈ ગયું? તો ખાલી આવ્યો બનાવવા. વરસાદ આવી ગયો, આટો મારવા જવું જ નહીં. શું વરસાદ આવી ગયો? વરસાદ આવે છે, એમ આટો મારવા જવું. સારું, ચાલો તો અત્યારે વરસાદમાં અહીંયા આટો બાર મારવાનું મન થાય છે, તો જોઈએ હવે મેળ આવશે તો. નક્કી નહીં. શું છે જમવામાં આજે? ખીચડી. ખીચડી એક જ છે તો ખીચડીમાં ગાડી અટકી ગઈ. ખીચડી, ભાખરી ને શાક. ખીચડી, ભાખરી ને શાક. આજે ખીચડી ખાવાની ઈચ્છા હતી મને, એટલે મેં કીધું ખીચડી કરજે મારા માટે સ્પેશિયલ. વધારે કઈ દે, બધી ખાઈ જજો હો. હે વધી ન જજો. આ વધે તો ખરા, લોહી ભૂઈને ચટ કરી જાવ. ખબર ખીચડી? હે ખબર છે, કાલે જ વધી હતી, કાલ બનાવી હતી ખીચડી. ત્યારે શાક ને ભાખરી ને એવું જ હતું ને, તાજે છે જ. એટલે ત્યારે એ વધારે ખાવાની ઈચ્છા, ત્યારે ખીચડીની ઈચ્છા. ઓકે, વધારે જ બનાવી. ઇન્સ્ટાગ્રામમાં રીલ એડિટ કરવા બેસી જાય. બહુ પહેલાના વિડીયોઝ કહેવાય નહીં, બહુ પહેલાની શૂટ થઈ ગયેલી છે, હવે એડિટ કરું છું. રીલ્સ ઉપર જાજુ ફોકસ નહોતું, હવે ફોકસ કરીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો, મજા આવશે જોવાની રીલ. ચાલો એડિટિંગ કરવા માંડીએ. જોવાની ડોકા કાઢે ત્યાંથી. જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ભાખરી, શાક, ખીચડી ને વ્લોગ. જમીન મળી તો જમી લીધું છે, અને અત્યારે આવી ગયા છે નીચે. વરસાદ આવે છે, અને આમાં વરસાદમાં જે રીતના નાવું છે, તો બહાર આટો મારવા જઈએ છીએ. જો ગાડી લઈને આવી ગયા છે, ઠંડુ તો છે ટીપા. તો ન જાવ, હજી વિચાર લેજો. હે હાલે તું પેલા ડાગલો બની ગયા. ચાલુ હું ડાગલો નહીં બનવું, તમે બનો તો હું બનું. હા, તારા હાટુ છે આ પોચિયો. ઈ પોચ્યો તમે વાળી લ્યો, પોચો પોઈચો તમે વાળી લ્યો. હા, મોબાઈલ એમાં રાખવાનો તો કોને હાટુ છે? તમારા હાટું. ખાલી ઉપરથી પહેરવાના કાંઈ ના આખો પણ તો તમે પહેર્યો ને. ના. હું ઈ નહીં પહેરું. ના, લો- ઈ નથી પહેરતા, મને પહેરાવે. તું છત્રી રાખવાનો. હું ભીનો થાય તો હાલશે, તને હાલશે? હા, આખી ના ઉતારે. ના પહેરી લે સાની બીક કા લાગે. તો તમે નહીં પડો કેમ? તમે કાંઈ સુપર પાવર તો પર પાડી લ્યો. હે એટલે આ પહેરવું છે ને? નથી પહેરવું તો કાંઈ તો ભીની થા. હા તો ખાવ ને ભીનું. કલાક રખડતું હો, એ પ્રમાણે. એટલું બધું ન હોય. તો તમે ભીના થાવ તો કાંઈ નહીં. મારે તો હાલ ઓછો થઈ જવા ને ફટફટ 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 ફટફટ. જો પહેરે છે પોઈચો. ડાગલો લાગશે હમણાં. થઈ ગયો ને મસ્ત ફરવામાં.
આ હું સાપુતારા ગયો તો ને એકલો ટ્રીપમાં મીન્સ ઓફિસ એકલા ગયા હતા બોલ, એકલા ગયા હતા બોલ. ત્યારે લીધો તો સાપુતારા. અરે કવર એનું મૂક જવાનું છે. છે તો ડાગલો કેવો લાગે? ડાગલો આમ કરતો ટીચક ટીચક. અસલ ડાગલો છે મારો ડાગલો. હાલો છત્રી કા કાઢી હો ડબલ? મારે નથી કઈ કરવાનું. પકડી રાખ. બોલો છત્રી ને ગ્રેન કોટ ને શું છે આ બધું? તો બહાર જ ન જવાય કા? ચાલો ગાઈસ વરસાદમાં હવે બહાર નીકળી જાય આટો મારવા. પેલો વરસાદ નથી, બાકી તાર નવડાવું જ. અત્યારે આ ઠંડક વાળો છે એટલે તો તમે કેમ ના આવો મને કહેતા? ચાલશે મને તો એમ. તો મને હાલ છે. હાલો ગાઈસ ફટાફટ ચાઈને તો ભરી રહી જશે. જાઓ. માંડ આવ્યો છે તો હાથમાં વરસાદ. તમને હવે આવું નીકળી ગયા છીએ, મેં છત્રી પકડી છે. તમને એટલું સંભળાય બધું? છે કે નહીં મને ખબર નથી. સંભળાય ધીરું બોલ છે. તમને સંભળાય છે કે નહીં મને એટલી ખબર- ધીરે નહીં થોડુંક જોર. તમને સંભળાય છે કે નહીં મને ખબર નથી. અમે નીકળી ગયા છીએ અને અહીંયા જો વડે મોબાઈલમાં પડ્યું. વરસાદ આવે છે, બતાવો અમારો આઈફોન. બતાવો જો. અમારો iPhone ખોલ. વરસાદ બતાવું એમ. આઈફોનમાં પાણી પડે છે ગાઈસ. જો આ બગડી ગયો તો પછી બ્લોગ નહીં આવે અને પછી ના સોરી. હાય, ઉઠી જા તું. હા, સ્ક્રીન શુભ શુભ ઉપર બોલો. લાગી ગયો છે. શુભ શુભ બોલ. કઈ નહીં થાય. કવર પણ છે પણ જયદીપ કે કવર નથી ચડાવવું. માને નહીં એ કહું છું કે છત્રી હું પકડી લઉં તો ચૂપ ચૂપ ચાપ ચાપ કરે. લાવો મને જો નકર કહી દે એ જો બ્લોગ તારું તો આપી અત્યાર સુધી આપતા નથી. આમ છે ને છત્રી પકડી હોય ને આમ ગાડી હલાવે ને તો એવું લાગે કે કાગડો થઈ જશે છત્રી. ગાઈસ ફૂલ વરસાદ આવે છે અને અત્યારે બધેથી ન્યૂઝ આવે છે કે બધે પૂર જેવું પાણી ભરાઈ ગયું છે. તો કમેન્ટ કરજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને ગામનું નામ કમેન્ટ કરજો સાથે. હા અમારા અમદાવાદમાં તો આજથી ચાલુ થયો છે, બાકી તો કઈ હતો નહીં એટલો જાજો. આની પેલા આવ્યો હતો એકવાર રેડો પણ કલાકમાં પૂરું અને વચ્ચે 15 મિનિટ આવતા હતા અને અત્યારે સારો એવો આવે છે ત્યારનો. જો આને હું ના પાડું છું ને તોય એને નાવું છે. હવે અત્યારે વાહરા છે બધે, હવે નાવા દઈ તોય નાવામાં કઈ વાંધો નથી પણ પછી નાઈને ઠંડક થઈ જાય અને શરદી થઈ જાય તો પછી ઉધરસ ને થાય તો ખોટું હેરાન થાય એટલે હું ના પાડું. અચ્છા તો કે મારી ઈચ્છા નહીં પૂરી કરવા દે. બોલો વાહરા છે. શું છે? વાહરા વાહરા વાહોરા વાસરા. વાહોરા હરા હરા. જો પોલીસની ગાડી, પોલીસની ગાડી એવા વાયડા થતા હોય ને એને પકડી જાય. તમારા જેવા ને? તારા જેવા ગાઈસ તો જાય ખાબોચ્યું ભરાઈ ગયું. દાવ ઉડાડું પકડજો. ના હો જયદીપ જોજો. ના જયદીપ તો મારા પગમાં એ મારા પગમાં આઈડું. કેવી ભગાવી પણ. ઘણા લોકો 4 માં આવું કરતા હોય પણ એક મેં વિડીયો જોયો તો 4 માં આવું કરતા સ્લીપ થઈ ગઈ. બહુ નહીં કરવાનું, માપમાં કરવાનું. ચાલો પાછું. ના 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 જયદીપ આયડા રાખજો અપોલો. કેવો વરસાદ દેખાય. ઝોમેટા વાળા ભાઈ એના ગીત ગાતા ગાતા જાય ટ્યા. તો છત્રી કાગડો થઈ ગઈ છે કેતો તો મૂક દે. નવી નવી છત્રી મારી. તો કાગડો થઈ જાય તો કાગડો સીધો થઈ જાય. જો હજી આઈ નથી કાઢ્યું ઓલું ફોડવાનું હોય ને પમ પમ પમ. આ સિંગાપુર અમે લઈ ગયા હતા, એ છત્રી છે. યુઝ જ નથી કરી બહુ. એ પાછું કાં જડાવસ પણ હવે તો કાઢી નાખ. તો કઈ આ તો ના ના હાલશે હવે નથી નાવું બીજું હું. હાલો દઈ જાવ પાછા. સારું ચાલો ગાઈસ. એમ તો હું હાથ બાથ તો ભીના જ છે, મોઢામાં છાંટા ઉડે જ છે. એમ તો નાવ જ છું, બહુ નથી નાવું કેમ કે ઘણા લોકો બીમાર પડે છે. ઓફિસમાં ઘણા બીમાર પડ્યા છે. હું કહેતી હતી તો માનતા નતા. હાથ ભીના થાય એમાં શું હોય? મોઢું થઈ ગયું. મોઢું તો સેજ થઈ જાય. ચાલો પાછા આગળ નીકળીએ. તો ફાઇનલી છત્રી મુકાઈ ગઈ છે કેમ કે પાછી કાગડો થઈ ગઈ છે. એટલે મેં કીધું મૂકી દે તો માની ગઈ. હવે વરસાદ છે ઓછો થઈ ગયો છે. જો હવે વાંધો નહીં આવે. હાલો હાલો જલ્દી જલ્દી. અમે સન્ડેનો વ્લોગ તમે જોયો હોય તો અહીંયા ફ્રેન્કી સ્ટેશન પર અમે ફ્રેન્કી ખાવા માટે આવ્યા હતા અને કેટલું પબ્લિક હતું ત્યારે તમને બતાવ્યું. અત્યારે જો અહીંયા ફ્રેન્કી સ્ટેશન છે
કોઈ જ નથી અને આ જો બધે ખાલી આખું. તો ગાઈસ અહીંયા બેહી ગયા છીએ ચાલુ વરસાદમાં. આનંદ માણો વરસાદમાં. એને વરસાદનો આનંદ માણવો ગમે ને મને બહુ ગમે ને. જો ઈ જો એટલે તને આ પહેરાવ્યું છે, કોથળો પહેરાવ્યો છે. ખોચડો નથી. તો હવે આઈડિયા એવો થાય છે, પ્લાન એવો થાય છે કે અહીંયા કમેન્ટ રીડ કરી લે સાઈડમાં જઈને. એટલે અહીંયા તો ફર્સ્ટ કમેન્ટ છે રાજેશ ડોડિયાની. અમે ઉપલેટામાં તમારા ઘરની સામે જ રહીએ છીએ અને 2-3 પાછળના વિડીયોમાં કમેન્ટ કરી હતી પણ એના જવાબ નથી દેતા. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અમે 20-25 કમેન્ટ આવે છે એમાંથી ટોપ 3 કમેન્ટ જ પિક કરી શકીએ છીએ કેમ કે બધાની કમેન્ટ બોલાય નહીં, કેમ કે બોરિંગ થઈ જાય બ્લોગ. બાકી સારું ચાલો તો કમેન્ટ કરતા રહીજો. ટોપ 3માં આવે એવી મસ્ત કમેન્ટ કરો, કમેન્ટ જરૂર પિક થશે. ધવલ ખિયાલ એડિટ્સ કરીને આઈડી છે, એમને કમેન્ટ કરી છે, હાય જયદીપભાઈ, હું ડેલી વ્લોગ જોઉં છું અને લાઈક પણ કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે માહીની. બહારનું ખાવાનું બંધ કરો, દેવાંગી માંદી જ હોય છે, નાની ઉંમરમાં મોટી બીમારી થાય છે. બહારનું અત્યારે એ તો ઓછું જ થાય. મને શનિ રવિમાં શોખ છે એટલે મને શનિ રવિમાં બહાર ખાવાનું બહુ મન થાય. અને માંદાની વાત કરીએ તો છેલ્લે હમણાં ગળું બળતું હતું, એના લીધે તાવ આવ્યો હતો. બાકી લોંગ ટાઈમથી માંદી નથી પડી. બાકી આમ તો સેહતનું ધ્યાન જ રાખીએ છીએ રોજ, પણ સેટરડે સન્ડે ક્યારેક ચલાવી છીએ બહાર. સેટરડે સન્ડે ફ્રી હોય એટલે શું ક્યાંક બહાર ગયા હોય ને લેટ થઈ ગયું હોય તો પછી એવું થાય કે બહાર ખાઈ લઈએ એટલા માટે. પેલા તો હું બહુ બહારનું ખાતો, વીકમાં 3-4 વાર. પીજીમાં રહેતા ને ત્યારે પીજીનું ના બહાર વહી જતા. હવે તો ઓછું થઈ ગયું છે, વીકમાં 1 વાર કે પછી વીકમાં 2 વાર જ ખાઈએ છીએ. બધાને થેન્ક યુ કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. આવી જ મસ્ત કમેન્ટ કરતા રહેજો અને અમે કમેન્ટ રીડ કરતા રહીએ. તો જો અહીંયા મસ્ત વરસાદ આવે છે અને અહીંયા બેઠા જ અમે કમેન્ટ રીડ કરી લીધી. સાસુ તો હવે ઘરે. સારું ચાલો તો ઘરે જઈએ અને રસ્તામાં મન થશે તો કંઈક ચા પાણી પી લેશું. ચાલો પાછા નીકળીએ વરસાદ. આ જો ડાગલો અમારે ચલતો ફીરતો ડાગલો મોઢું હંતાડે. હાલ ડાગલા. એનો મોબાઈલ વોટરપ્રૂફ છે, મારો મોબાઈલ તો વોટરપ્રૂફ નથી એટલે મેં ચૂંટણી લીધી છે. ડાગલા તાર કઈ ખાવું છે? તમારે ખાવું છે? મારે કે ના ટોપી પહેરલે ને મસ્ત ડાગલો લાગે. ના તો વધારે ડાગલા લાગે. તો ચા પીવા આવી ગયા છે ને જયદીપ ચા લેવા જાય છે. આ ભાઈ મારા સામે જોતા જાય છે. જાઓ લે આવો. શું કરે રોડ વચ્ચે ગાંડી? એ જોજો રજવાડીની ચા જયદીપની ફેવરિટ. એ આપણે એમ કહીએ કે ઘરે જઈને ચા બનાવીએ કે ના ઘરે જઈને નથી બનાવી, અહીંયા પી લે. મસાલા વાળી હોય ને એટલે આપણે ઘરે સાદી બનાવીએ એટલે. ચાય આજ તો વરસાદ ટીપું પડી ગયું. બહાર આવતા હતા ચા લઈને. ખેલ ખતમ પૈસા હજમ. જયદીપે પૈસા હજમ કરી નાખ્યા છે ચા પીને. 10 રૂપિયા. 10 रुपए की 2 रुपए के 2 लड्डू, 10 रुपए की 1 चाय. ચાલો તો ચા પી લીધી, મસ્ત મજા આવી ગઈ, ઠંડા. જોતો ઈ લાગે હીરો જેમ નાવા આવે એમાં હીરો જેવા કપડા પહેરીને આવે. કાઈ નહીં, હવારનું ઈ છે કંપની ગયો તો ઈ ખાલી ચડું શું નીચે ખાલી શોર્ટ્સ લીધું. ચાલુ વરસાદે ચા પીવાની મજા જ અલગ હોય. ઓફિસે હારા કપડા પહેરીને જાય પછી હું ગંધારી લાગુ, ઈ હારા લાગે. મારે તો ઓફિસ જાવ ને ઘરે હોય તો હવે ઘરે જીન્સ ને પહેરીને કેમ રખડું, મને કંટાળો એટલે હું ઘરે નાઇટ ડ્રેસ જેવા કપડા પહેરું એટલે પછી હું હારી ન લાગુ, ઈ હારા લાગ્યા. હાલો બેહી જાવ હવે, બેહી જાવ. હાલો સો ગાઈસ ઘરે આવી ગયા ને સારા પાણીએ મેં નાહી લીધું અને પછી ઘરે વાત કરી મમ્મી સાથે અને હવે આ સૂઈ જાય છે અને હું એડિટિંગ ઉપર બેસી જાઉં છું. તો ચાલો આજનો વિડીયો ગમ્યો જ હશે, બહુ મસ્ત વરસાદવાળો હતો. વી હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો જશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. કમેન્ટ પણ કરી દેજો, મારે તમારા લોકોની કમેન્ટ રીડ કરવી છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.